આજે આપણે શ્રાવણ મહિના દરમિયાન કે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ક્રિસ્પી ફરાળી જીરા પૂરી કેવી રીતે બનાવવી એ જોઈશું. સૌથી પહેલાં આપણે પૂરીનો લોટ બાંધવા માટે 1 કપ ફરાળી લોટ લેવાનો. હવે આને ચાળી લેવાનો. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. આની સાથે જ અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અને પછી મોવણ માટે 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી એડ કરવાનું. પહેલાં આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો બીજું મેં આમાં 1 ચમચી તેલ એડ કર્યું છે. તો આ રીતે મુઠ્ઠી વળે એવું મોવણ એડ કરવાનું. હવે થોડું થોડું પાણી ઉમેરીને આનો સહેજ કઠણ લોટ બાંધવાનો છે. પછી સહેજ તેલવાળો હાથ કરીને લોટને ફરીથી મસળી લેવાનો છે. પછી લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનો. 15 મિનિટ પછી લોટને ફરીથી મસળી લેવાનો. પછી આમાંથી આ રીતે નાના નાના લુવા બનાવી દેવાના. પાતળી પૂરી વણી લેવાની. પછી કાંટાની મદદથી આના ઉપર કાણા કરી દેવાના. તો આ રીતે બધી પૂરી વણીને કાણા પાડીને તૈયાર કરી દેવાની. હવે પૂરીને જો તમારે આ રીતે ના રાખવી હોય અને બધી પૂરી એક સરખી દેખાય એવી રાખવી હોય તો આ રીતનું જે કૂકી કટર આવતું હોય છે એનાથી તમે પૂરીને કટ કરી શકો છો. પૂરીને આ રીતે વણીને થાળીમાં જ રાખીને 15 થી 20 મિનિટ માટે સુકાવા દેવાની અને પછી ફ્રાય કરવાની છે. હવે ગરમ તેલમાં આ પૂરીને આપણે ફ્રાય કરી લેવાની છે. પૂરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ ક્રિસ્પી ફ્રાય કરવાની છે. પૂરી એક સાઈડ તળાય એટલે એને ફેરવી દેવાની. આ રીતે પૂરી તળાઈ જાય એટલે એને બહાર કાઢી લેવાની અને આ જ રીતે બધી તળીને તૈયાર કરવાની છે.